આગામી દિવસોમાં કેવા પ્રકારના પગલાઓ લેવા અમારે માગણીમાં આવે અમે અત્યારે ચેરમેન સાહેબને મળ્યા જ છીએ તો ચેરમેન સાહેબે એમ કીધું કે હવે મારો આ ટર્મ 2-2.5 મહિના છે એટલે આ ગાળાની અંદર અમે તમારા તમામ પ્રશ્નોને અમારા એજન્ડાની અંદર સમાવેશ કરશું. કામ ભલે કદાચ વહેલું મોડું થાય પણ ચેરમેન સાહેબે સંતોષકારક જવાબ આપ્યો છે. શેડ માટેની દરખાસ્ત કરી અને જિલ્લા રજિસ્ટરને મોકલી આપી છે એટલે અહીંથી સારો એવો ચેરમેન સાહેબે પ્રત્યુત્તર આપ્યો છે. હર્ષદભાઈ સોલંકી, કિસાન મોરચો ભાવનગર મહાનગરના પ્રમુખ. આજે અમે ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં રજૂઆત માટે આવ્યા છીએ કે છેલ્લા 35 વર્ષથી શાકભાજી લઈને આવતા ખેડૂતોને કોઈ પણ જાતની સગવડતા મળતી નથી. ખાસ કરી અને શેડની વ્યવસ્થા, રાત્રિ રોકાણની વ્યવસ્થા, રાહત દરે ચા પાણીની વ્યવસ્થા અને શેડ ન હોવાથી ખેડૂતોને પોતાની ઉપજનો ભાવ ચોમાસામાં અને ઉનાળામાં ખાસ ઓછો મળે છે. તો એ ખાસ અમે રજૂઆત લઈને કિસાન મોરચો આવ્યા છીએ કે ખેડૂતોને વધારે સારી સગવડતા આપણે આપીએ. એ માટે અમે માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રીને રજૂઆત કરી છે. શેડ બનાવવાનો છેલ્લા 35 વર્ષથી ખેડૂતો ખુલ્લામાં શાકભાજી વેચે છે. બીજું કે એને રાહત દરે કેન્ટીનની વ્યવસ્થા મળે, ચા પાણી નાસ્તો જમવાની. અને ત્રીજો મુદ્દો કે આગેથી ખેડૂતો આવતા હોય તો એને રાત્રિ રોકાણની વ્યવસ્થા મળે.